આ છે ભાણવડથી 4 કિલોમીટર દૂરનું સ્થળ ઘુમલી આશાપુરા માતાજીનું મંદિર છે, પણ બહુ જ પ્રખ્યાત સ્થળ છે સૌરાષ્ટ્રનું. અહીંયા નીચે ગાડીઓની પાર્કિંગ છે. બરડાનો જે ડુંગરનો એરિયા કહેવાય છે સૌરાષ્ટ્રમાં ભાણવડની આસપાસનો, એ સરસ મજાનો પ્રકૃતિથી ભરપૂર લીલોછમ એરિયા. વચ્ચે ઉપર જે તમને જો ટોચ ઉપર છેક દેખાય છે મંદિર, 700 પગથિયા છે. એ છે આ પ્રખ્યાત સ્થળ ઘુમલી. મમ્મી નો ફોન હતો મોટો કોઈ થાય કે આ રસ્તો અહીંયા ઘુમલીમાં એક ઉપર માતાજીનું મંદિર છે, જ્યારે આ રસ્તો ભૃગુકુંડ એટલે કે ભૃગુ ઋષિએ જ્યાં તપ કર્યું છે એ સ્થળ તરફ જાય છે. જંગલ જેવો એરિયા છે. હમણાં જ તાજેતરમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મિનિસ્ટરોનો અહીંયા એક પ્રોગ્રામ હતો, અને વન અભયારણ્ય પણ બરડાનું ચાલુ કર્યું છે, જેથી વન્ય પ્રાણીઓની પણ અહીંયા હિલચાલ રહેશે. સો આ જગ્યા ટૂંક સમયમાં ઘણી વિકાસ પામશે. જગ્યા તો નેચરલના ખૂબ જ સારી છે. થોડીક જરૂર છે સરકારના ટેકાથી અહીંયા પ્રવાસીઓ આવી શકે, ફરી શકાય એ પ્રકારની ભૌતિક સુવિધાઓની. તો શાયદ આખો જે ભાણવડનો એરિયા છે એનો આર્થિક વિકાસ પણ સાથે સાથે થાય, અને શાયદ એટલે જ સરકારે અહીંયા અભયારણ્ય બાજુમાં ખુલ્લું મૂક્યું છે, બરડા વન્ય પ્રાણી અભયારણ્ય. અહીંયા ફોટોગ્રાફીની મજા પણ લઈ શકાય એમ છે. જગ્યા જોઈને તમને એમ લાગે કે કદાચ શાયદ કોઈ યોગીની જગ્યા હશે. એ પ્રકારનું જ આ વાતાવરણ છે, એ પ્રકારની જગ્યા છે. ભૃગુ ઋષિનો આશ્રમ, ધ્યાન સ્થળી. આપણે તો ખાલી પુસ્તકોમાં વાંચ્યું છે કે સાધુઓ અને યોગીઓ જંગલમાં ધ્યાન કરતા, જેથી એમને કોઈ ડિસ્ટર્બ ન કરે. આ જગ્યા જોઈને એ વાતની તો ખાતરી થાય છે. આ છે જગ્યા જ્યાં ભૃગુ ઋષિએ તપ કરેલું વર્ષો સુધી. શાયદ ઉપર ફોટો પાડવાની મનાઈ છે, ટ્રાય કરીશું આપણે છતાં. જબરદસ્ત પ્રાકૃતિક સૌંદર્યવાળું સ્થળ. સંત મહાત્માને બિલકુલ અનુકૂળ એવી શાંત, ખામોશ, શાંત જગ્યા. યોગના અભ્યાસી હોય તો એ અનુભવ કરી શકે એવું ખૂબ પોઝિટિવ વાઇબ્રેશનવાળું, ધ્યાનના વાઇબ્રેશનનું સ્થળ ભૃગુકુંડ. કેમ કે યોગીની જગ્યા છે, પ્રાચીન જગ્યા છે શાયદ, અને સેંકડો વર્ષ થઈ ગયા છે, તો જગ્યાનું મહત્ત્વ ભૃગુ ઋષિનું જળવાઈ રહે, પૌરાણિક
શુદ્ધતા એની જળવાઈ રહે એટલે એ જ અવસ્થામાં